નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, વન રક્ષક બીટગાર્ડ ભરતીને ધ્યાનમાં રાખીને દરેક ઉમેદવાર મિત્રો માટે આવ્યા છે ફરી વખત એક માઠા સમાચાર। જે હા મિત્રો, 15 જુલાઈના રોજ ત્રીજી વખત ફાઇનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવેલી હતી અને ત્યારબાદ એક માહિતી મળી હતી કે 23 જુલાઈ સાંજ સુધીમાં ફાઇનલ પરિણામ છે તે ડિક્લેર કરી દેવામાં આવશે। ફોરેસ્ટ બીટગાર્ડનું જે ફાઇનલ પરિણામ છે તેમને 23 જુલાઈ સુધીમાં ડિક્લેર કરવામાં આવશે। પરંતુ આજે અને અત્યારે જ એક એવી માહિતી મળેલી છે કે 23 જુલાઈના રોજ પણ આ ફાઇનલ પરિણામ ડિક્લેર કરવામાં નહીં આવે। જી હા મિત્રો, શું છે સંપૂર્ણ વિગત? જો તમે પણ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ। સૌથી પહેલાં તો જે માહિતી મળેલી હતી તે જોઈએ। 16 જુલાઈના રોજ દીપક રાજાણી સાહેબ દ્વારા એક ટ્વીટ કરીને કહેવામાં આવેલું હતું કે ફોરેસ્ટ બીટગાર્ડનું પરિણામ છે તે 23 જુલાઈ સુધીમાં આવવાની એક સંભાવના છે। જ્યાં મિત્રો 23 જુલાઈ સાંજ સુધીમાં આવી જશે તેવી સંભાવના હતી। જ્યાં મિત્રો અને આજે જ 23 જુલાઈ છે તો આજે સાંજ સુધીમાં ડિક્લેર થવાનું હતું, પરંતુ એક માહિતી મળી। તે માહિતી જોઈએ તેને પહેલાં તમને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનાની અંદર ગ્રાઉન્ડ લેવાશે અને આ ગ્રાઉન્ડ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને વન વિભાગ બંને છે તે સંયુક્ત રીતે લેશે અને ગુજરાતની અંદર લગભગ 4 ગ્રાઉન્ડની પસંદગી પણ થઈ ચૂકી છે અને 4 ગ્રાઉન્ડ છે તે ઝોન વાઇઝ લેવાતા હોય છે। ઉત્તર ગુજરાતનું ગ્રાઉન્ડ જુદું હોય છે, સૌરાષ્ટ્રનું જુદું હોય છે, દક્ષિણ ગુજરાતનું જુદું હોય છે। એવી રીતે કુલ 4 ગ્રાઉન્ડની પસંદગી કરવામાં આવે છે, 4 ઝોનમાં ગ્રાઉન્ડ આપવામાં આવતા હોય છે અને ટૂંક જ સમયમાં વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા એક બેઠક બોલાવવામાં આવી હતી અને ગ્રાઉન્ડ ટેસ્ટ માટેની જે પરીક્ષા છે તેમને આખરી ઓપ આપવાનો હતો। આ બધી માહિતી છે તે 16 જુલાઈ સુધીની હતી, પરંતુ આજે એટલે કે અત્યારે એક માહિતી આવેલી છે 23 જુલાઈ 2024 10:17 અને તે પણ દીપક રાજાણી સાહેબ દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટના મારફતે આપવામાં આવી, જેમની અંદર તે જણાવે છે કે બીટગાર્ડના પરિણામમાં હજુ પણ થઈ શકે છે વિલંબ। જે આ મિત્રો મતલબ કે 23 જુલાઈ આજે તો નહીં જ થાય તે અહીંયા ક્લિયર થઈ ગયું છે। અહીંયા તમને જણાવી દઈએ કે ફોરેસ્ટ બીટગાર્ડનું પરિણામ છે તેમાં હજી પણ વિલંબ થશે, એટલે તો આજે ડિક્લેર થશે નહીં જ। અને ફાઇનલ આન્સર કી જે જાહેર થઈ હતી, ત્રીજી વખત જે ફાઇનલ આન્સર કી જાહેર થઈ તે ફાઇનલ આન્સર કીની અંદર પણ 35 જેટલા સવાલો સામે ઓબ્જેક્શન ઊભા થયા છે। આમના કારણે જ ફોરેસ્ટ બીટગાર્ડનું પરિણામ છે તેમાં વિલંબ થઈ રહ્યો છે અને પરીક્ષા લેનાર જે કંપની છે તે ગોકળ ગાયની ગતિની માફક કામ કરી રહી છે। તેવી પદ્ધતિના કારણે જ પરીક્ષાની અંદર જે પરિણામ આવવાનું છે, જે મેરિટ લિસ્ટ આવવાનું છે, ગ્રાઉન્ડ માટે કેટલા ઉમેદવાર મિત્રોને બોલાવાશે તેમનું જે PDF આવવાની છે તેમાં સતત વિલંબ થઈ રહ્યો છે અને સરકાર સુધી પણ આમની રજૂઆત થઈ ગઈ છે। જે આ મિત્રો સરકાર સુધી પણ આમની રજૂઆત થઈ ગઈ છે, તો આખરે ફોરેસ્ટ બીટગાર્ડનું ફાઇનલ પરિણામ છે તે 23 જુલાઈએ નહીં આવે તે નક્કી જ છે। તો હવે કઈ તારીખે આવશે? શું ફરી વખત કોઈ તારીખ આપવામાં આવશે કે ડાયરેક્ટ ફોરેસ્ટ બીટગાર્ડનું પરિણામ છે તેમને ડિક્લેર કરવામાં આવશે? તે તો હવે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબના હાથમાં જ છે, કારણ કે જે ત્રીજી વખત ફાઇનલ આન્સર કી આવતી હોય તેમાં પણ 35 જેટલા સવાલો સામે ઓબ્જેક્શન ઊભા થતા હોય તો આ ફોરેસ્ટ બીટગાર્ડની જે ઓનલાઈન પરીક્ષા લેવાની તે પદ્ધતિમાં ઘણી ગેરરીતિ થઈ હોય, ઘણા ઉમેદવારો સાથે ન્યાય નથી થયો। જે આ મિત્રો આ વાતને ધ્યાનમાં રાખીને જ ફરી વખત બીટગાર્ડના પરિણામમાં વિલંબ થઈ શકે છે। હવે આખરે જોઈએ કે નવી તારીખ ક્યારે આવે કે બીટગાર્ડનું પરિણામ જાહેર થાય। જે આ મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડને લગતી એક મહત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર આપણે વિગતવાર જોઈ। આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ ઓન કરી દેજો, જેથી કરીને તદ્દન નવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે।